હા લાય ઘણું મોડું થઈ ગયું છે. લાય ગાયો ઘા જાવ નકર ગામના એમ કહેશે કે લે હવન કરવાનો હે ને તને નથી ખબર પડતી. ગામમાં હવન રાખેલો છે. હવે ગામનું કામ કરવા તો જવું પડે, પણ પેલા માતાજીએ પગે લાગવા જવું પડે ને હવા હવામાં. લાય ગામ બાજુ હાલ્યો જાવ હવે. મારા દીકરા મારા ગામમાં કોઈ કાંઈ દેખાતા નથી. ઓલો ડોયલી પૈસાની ના પાડતો તો ગામના બધા તેને ધડુયો. બોલો ગામના પૈસા નહીં આપ્યા હોય, હવન તો રાખવાની હા પાડતો તો. એ કે ગમે એમ કરીને પૈસા ગોતીને તમને દઈ દઈશ. પણ મારું દીકરું મારું પૈસા દીધા છે કે નહીં દીધા હોય, બોલો કોઈ ગામના દેખાતા જ નથી. ક્યારે આવશે આ ગામના બધા? હવારનો અહીં બેઠો છો બોલો, બે બેને થાય ગયો તો ગામના કોઈ નો આયા. મારા બેટા ગામના બધાય ભેગા થઈ ગયા છે અને પાછો હવન રાખશે. પાછો હવન રાખે ને એટલે આપણે તો 4-5 દી ખોટી ને. લાય ભૂરિયાને કહેવા દે. લાય હટાણું કરી આવું. આ ગામનાને તો હવન રાખવો તો, પણ છે ને ઓલા ડોહલીનું 2 વાર 50,000 નું બૂસ મારી લીધું. હવે ડોહલીને છે ને કદાચ ગમે એમ કે ને તો ડોહલી હવન નથી રાખે. જામો પડી ગયો જામો. તારા ડોહા આખા ગામના ભેરા થઈને બેઠા છે અને પાછો હવન રાખવાના છે. એ હોય જ નહીં, કોઈ દી હોય જ નહીં. હવે ડોહલી પાસે ક્યાં રૂપિયા હતા? એ તું મારું નહીં માન, હું મારી હજી આંખે જોઈને આવ્યો છું. ડવલા તું હાચું કે અહીંયા ગામના ભેગા થયા છે? હા તો જાવું જોઈશે. આ ડોહલીએ ગામનાને પૈસા આપી દીધા કે નથી આપી દેતા ઈ નક્કી થયું? એ તો મને ખબર નથી. તે હાલ ગયો કા. મારા દીકરા મારા એક વાર ગામના મારી વાહે પડી ગયા છે અને એક વાર ઓલા યમરાજ વાહે પડી ગયા છે. જો હવન રાખું તો મારો જીવ લઈ જાય એવું છે, અને જો હવન ન રાખું તો આ ગામના રહ્યા મને મારી મારીને જીવ કાઢી નાખે એવું છે. મારું દીકરું મારું હું જો ને આ હવનનું રાખતા રખાઈ ગયું છે, પણ હવે આવી રહીને ગામમાં આગેવાની જ નથી કરવી. હવે આ શું કર્યું હોય તો મેર પડે. જો ને આ ગામના કોઈ અહીંયા આવે ને એ મળ્યો ને ક્યાંક બહાર ગામ વ્યો જાવ, 2 દી બહાર ગામ વ્યો જાવ ને એટલે નવ નિરાશ થઈ જાય. પણ મારો દીકરો મારું જો ને લાય 2 જોડી લુગડા તૈયાર કરી અને પછી આંખોના રસ્તે નીકળી જાવ. અરે પોપટિયા, હા એટલે આ ઢોલિયા પૈસા કોને દીધા તને ખબર છે? મને ક્યાંથી ખબર હોય? મને કાંઈ ખબર નથી તમ તારે. તે ભલામણા લાડવાની હુથી દેવાની છે તો પછી કાલ ઉપાડી નહીં જો હુથી બુથી દી આવી ને તો. પણ મને ખબર નથી કોને પૈસા દીધા. પૈસા વગર થોડું કઈ કામ થાય? ના પૈસા વગર તો નો થાય. જો ઓલા ફોફલા કાકા આવે એને ખબર છે કોને પૈસા દીધા નહીં. હા આ ફોફલા કાકા ઓલા ડોલિયા પૈસા કોને આપ્યા હે? મને ક્યાં ખબર કોને આપ્યા. મારું દીકરો મારું ઈ પોપટી આપણને ઈ ન ખબર પડતી કે હવન કરવાનો છે કે નહીં. મારો દીકરો પૈસા દીશે કે નહીં દે? એ આમ નો દે, આમ નો દે. ઈ તમારો ડોહો પૈસા આમ નો દે એટલે તારું કહેવાનું શું થાય? એ આવી રીતે તો એને આમ જો ગામનાનું કેટલાયનું બૂસ મારી દીધું. આવા ગામના કામ ભેગા કરે અને જે પૈસા વધે ને એ ખાઈ જો છે. એને થોડોક ટોઠા પાક દેવો પડે તો પૈસા આપે. ભુરિયા ઈ તારી વાત સાચી છે હો. આને ટોઠા પાક દીધા વગર ખબર નહીં પડે. એ હરીરામ, એને કાલ હવારે જ માર્યો છે. નકન કેટલો મારો પૈસા આપણે? પોપટિયા તું એનું તાણે કેમ કે તારું ઈ રાખે છે એટલે. પણ ભુરિયા ધડુવાનો થાય જ છે. હાલો 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 હાલે. એ માર ના આવ, તમારે જાવ તો જાવ. આ પોસણી નો નહીં આવે. હાલો આપણે. એ મારે કામ છે વાડીએ. હા હા બીકણા જાને. આમ જો હરીરામ, હા આજકાલ ઢીલું ન બોલતા અને એને કઈ જ દીજો હરખો દાબ મારી કે તારો બાપ હવન તો કરવાનો થાય જ છે. તું પૈસા ઉભા ઉભા દે. હા હા ઢીલ તો દેવાની જ નથી થતી. હાલો. હા હજી ગામના કોઈ ભેગા નહીં થયો હોય ને તો આ બધારે થઈ અને વિયો જાવ. મારો દીકરો મારો આમ તો જો થેલો લઈને કી બાજુ પડ્યો હે? ક્યાંય નહીં. લા લુગડા બેરા લુગડા આ ક્યાંક ભાગીને જવાનો પ્લાન લાગે છે ગામ મેચી. એવું નહીં હોય. આ ગામના પૈસા દેવા આવતો હોય ત્યાં. પૈસા દેવા આવતો તો ના પૈસા નથી. ભલા મણા આજે અમને તને કઈ જ્યા હે કે પૈસાનો તું ઇંતજામ કરીને રાખજે છે. પૈસા નથી એમ કે તારા બાપ આખું ગામ ભેગું થઈને બેઠું છે અને તું કે પૈસા નથી? તમે એટલે મારું હાસું માનો. હું તમને મારે કેટલા ખમતાવા ભલા મળ્યો. આપણે જો હવન આદરશું ને એટલે તમારે રહ્યો ને આ હવન પૂરો નહીં થાય. આ ગામમાં રહીને ગામમાં લાશ પડી છે. લાશ મારો દીકરો મારો કેવું ખોટું બોલે બોલ. ભગવાનનો દીકરો.
ભગવાનનો દીકરો નહીં, મને અહીંયા યમરાજ આવી અને આમ તો તમને મેં પૈસાનું કીધું ને આ પાડીને મેં કીધું કે ભાઈ આપણે હવન રાખવું છે. હા. તે તરત જ તમે જ્યાં ને તે તરત જ વાહન યમરાજ આવ્યા. આપણે ક્યાં અમરાજ ને ભાર્યા નહીં, ઈ એક જ ભારે અમરાજ ને બોલ. એ ડોલી પૂછડા વાળા હતા કે પૂછડા વગરના? એટલે યમરાજને પૂછડું ન હોય, છોટી સીને પીડા તમે મારું હાસું માનો બસ. પાડો આયરે લાયા હતા કે હાલીને આયા હતા? એ હાલી નતા. આમ તો એક કામ કરો, મારે જો ને હું તમને આસ્તે આસ્તે પૈસા દઈ દઈશ, પણ મારે હવનમાં નથી રહેવું ભેગું. એમ નો લે, આસ્તે આસ્તે ને દીકરા, આખા ગામની આબરૂ જાય. તું હવે નો કરે એટલે તારા બાપી હનુમાન દાદા અમને નડ્યા છે. અત્યારે ને અત્યારે થી હવન કરવો જ પડશે. હા ગમી કર, પૈસા કાઢ હાલ. આ તારા મકાન વેચ દે કે આ મકાન માથે પૈસા ઉપર લે, પણ ગમે ત્યાંથી પૈસા દે. તમારે મૂળ તો અહીંથી મળદું કાઢવું જ છે ને, નક્કી જ છે ને. એટલે મળદું નો નીકળે. હવે રહ્યો ને તમ તાર ભલે મારો જીવ દેવો પડે. અને હા, આવું તને કીધું કોને? અરે યમરાજ આવીને કહી જાય છે. મોઢે મોઢ કીધું? હા, મોઢે મોઢ અહીંયા આવીને ધડુયો હતી, મેં ના પાડી તો મને. જો હા ભાઈ, તારી મેટલ છે. અમારે અમારા ગામના પૈસા જોઈ. હા, હવે તો તમારા ગામના પૈસા જોઈશે ને, હા. તમ તાર જાવ, હાલો મંડો હવન આદરો જાવ. હું મારું ઘરાણા વેચી અને હમણાં પૈસા લઈને આવું છું. આ તે પૈસા અહીંયા લઈને આવે ને, હા, પૈસા લઈને આવું છું. હવે રહ્યું ને, હવે મારે હાસુ થઈ જવું છે. ભલે મને યમરાજ લઈ જતા હોય. ઈ તારે ઘરની મેટલ અમને કેમ? આ તે કાંઈ વાંધો નહીં, તમ તાર જાવ. અને પાછો ગામને ઓલું બનાવીને ઠેલો લઈને પાછો ભાગી જતો ને ક્યાંય. એ તો દાવલાજીને વીતી હોય ને, એને ખબર હોય. બાપા આમ જો તમને નથી ભટકાણા હોય. અહીંયા યમરાજ ગીરી આવી અને આમ જો ગજાએ મને માર્યો છે અને એમ કીધું છે એક અલસોલ હવન આદે ને લલસોલ તો તને મેકવાનો જ ન થતો. એ સમજો ગામના પૈસા ખાઈ જાય ને, એને આવું જ થાય, નડે જ પૈસે. આ પણ નથી ખાવા પછી જ મને નહીં નડે ને. હા, પૈસે નહીં નડે. હા તારે જે કરવું એ કર, પણ પૈસા લઈને આવજે. હા, તો હું હમણાં આવું, હાલો. મારો બેટો કેટલો ખોટો. આ ભુરિયા, હવે હાલો આપણે પાણી બાણી ભરી આવી. હરિરામ, તારો હગો અગાઉ પાણી ભરીને શું કરવું છે તારે? પેલા પૈસા તો હાથમાં આવી જવા દે. આમ જો અગાઉ પાણી આપણે ભરશું ને તો એ પાણી બગડી જાય અને પૈસા નહીં આવે ને તો ભૂંડા લાગશું, ભૂંડા. ભુરિયા, ઈ તારી વાત સાચી હો. આપણે જો બધું ભેગું કરી નાખીએ આ પૈસા ન દે તો આપણે આબરૂ વગર ના થાવી. તે ભલા માણા. આમ જો એક કામ કરો, બધા હાંજે ભેગા થાવી, પાણી ભરી લઈ અને લાડવા હુંથી દઈ આવી. હા બસ, હાલો. બોલ્યા હજી ડોલીને ઈ ન ખબર પડી કે હમણાં ઉપરથી ના આવે એક નીચેથી ના આવે છે. હા, પણ અજયને ખબર પડશે નહીં. આમ જો હાલ ગયો ગા આપણો પાછો ઓલો રોલ લઈ લઈ અને હમણાં એ ગ્રાણા વેચીને આવે ને તો પાછા પૈસાનું બૂસ મારી દઈ. લાય, ઓલે મારા ભાઈબંધ સુખા પાસે જવા દે ને. એટલે રહ્યો ને ઈ મને પૈસા ના નહીં પાડે. એટલે તો ઈ એક પૈસા આપી દે ને તો આ ગામના ગુડી દેવા થાય. પછી રહ્યો ને કોઈ દી કઈ ગામનું કામ હારે રહીને કઈ કરવું જ નથી. મારા દીકરા મારા લેકે ભલે તને યમરાજ લઈ જતા હોય, પણ અમારે હવન તો કરવો છે. મારી કોઈ વાત નથી માનતા. મારું બેટાનું આ મારો ભાઈબંધ ડોહલી આ હવન કરવાની ના શું કામ પાડે એ નથી ખબર પડતી. નકર તો ગામનું કામ હોય ને તો મારા બેટાનો આગળ ને આગળ હોય. અને હવે અમે એમ પૂછવા આવ્યું કે હવન કરવાનો છે તો મારા બેટાનો ના જ પાડી દેશે કે યમરાજ આવે. હવે શું હોય કાંઈ ખબર નથી પડતી મને. મારો દીકરો મારો કેવો ખોટીનો છે. આ અમરાજનું બહાનું કાઢીને 50,000 ગરસી ગયો. હા, હું તમારી ને મને મરવી જ નાખવું હોય ને, આયો 50,000 રૂપિયા અને તમે ગામના થઈને કરી નાખો હવન. તારે આવવાનું જ છે હવનમાં, આખા ગામને થઈને કરવાનું. એ હું હવનમાં આવ્યો ને એટલે મારો જીવ રહ્યો ને યમરાજ લીધા વિના નથી મેકવાના. એટલે તો હું તમને ના પાડું છું. મારે આ પૈસા ગણસી નથી જવા અને હું આ ગામના પૈસા ખાઈ દઉં કયા બહુ સુખી થાવ. તમે મારી કોઈ વાત નથી માનતા. ડોલી, આ વાત તારી સાચી છે ભલામણા. અમે આજે સુધી ખોટી ગણતા હતા. બાપા કાકા, મારી વાત સાચી જ છે. તમને નથી ખબર, હું ગામનો કોઈ દી રૂપિયો ખાવા ન માંગુ. હું 5 રૂપિયા ભેરવીને કામ કરું એવો માણસ છું. ડોલી તો હે ને, આ તો મારા બેટાની મોટી મુસીબત કહેવાય. હવે આનું અમારે શું કરવું? શું કરવું કાંઈ નહીં. બાપા કાકા, જો હવન બંધ રાખો ને તો જ મારો જીવ રહે એવું છે. નકર યમરાજ મને પાકી ખબર છે. આ હવનનું નામ સાંભળ્યું છે ને અને હું અત્યારે ઘીરે ગયો ને એટલે પાછા યમરાજ આવવાના જ છે.
ગામના નો માને ને હવન બંધ રાખવામાં. ગામના નો માને એના કરતા રહે ને તમે કઈક કરો કે આ હવને આપણે નો કરવો પડે ને મારો જીવ બચી જાય. ડોલી તને પાકો વિશ્વાસ જ છે કે હમણાં તાર ઘેર આવશે જ તે? હા હા ભપા કાકા આપણે બે ખેલી આપણે હવન નું આદર્યું ને બે ખેલ આયા અને બે ખેલ મારી પાસે રહ્યા ને એના પાડાની નીરના 50,000 રૂપિયા લઈ ગયા. પણ તો એક કામ કર, શું? આપણે હે ને ગામના બધા ન્યા હે ને લઈ દે તાર ઘીરે બોલાય હા. અને પછી બધાને ધ્યાન રાખો બે હારી. ભપા કાકા માજી ઈ વાત તમારી સાચી. તો ગામના માને ને. હા ઈ વાત સાચી. અને એવું નથી આ યમરાજ આવે છે અને પાડાના નીરના પૈસા વારી ખેલ લઈ જાય છે તો આ મજા પાડો જ કોઈ હારી લાવતા નથી. મને તો આમાં કઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે. એક કામ કરો, હાલો આપણે હાલ્યા જ આવી અને ગામના મોટા મોટા મારા ઘીરે ભેગા કરી. હાલો. એલા ભુરિયા હાલ હવે કેટલી વાર છે? આવું છું જો ને આ ભલા ભુરિયા આજે પેલી એને હવન કરવા દેવો નતો, નક આપણે પકડાઈ જઈશું ને તો બેને સોયત્રા પાડી દીધી. ડવલો એને હવન તો કોઈ દી નથી કરવા દેવો. એ તારા બાપ 50,000 રૂપિયા આવે છે આપણે અને હવન નો દીકરો થાસ. પણ આજકાલ તો એને કઈક મકાન વેચીને પૈસા લાવશે, એની પાસે નતા, ખબર તો છે ને. એને તારા બાપ કીધું ઘરાણા આઈ જતા એના ગઢિયાના ડોશીના ઘરાણા પીડાય છે ને ઈ વેચે છે. એમાં તારા બાપાનું શું થાય છે? તને એમાં દયા આવે છે? ના ના દિયાત નથી હે? આવતી. ને જા જા તું બીયો જા જા. ના ના મારે આવું છે. આવું છે ને મારો બેટો 25,000 રૂપિયા અડધો અડધ ભાગ લઈ જાય છે પાછો ઈના બાજુ થાય છે. અને આમ જો તું કાઈ નો બાપ તો નો બાપુ, તું કે એમ જ કરું. હા. કોઈ આવતું નથી ને? આવો ભુરિયા અત્યારે કરો ભરાઈ લેતો હોય કાકા, પણ દુઃખ જ કરે, મટતું નથી. એ પણ ગધેડા તું દેખતો નથી તે ઘડીક ઓલું કા ઉપર લઈ લેવાય. મને એમ થાય કોઈ ભરી જશે તો. દેખા ને આવ્યું. હાલે હાલે કોઈ નથી આ બાજુ મરી હરીરામ, આપણે હાલ ડોઈ લઈને ઘીરે જવું છે. ઓલા અમરાજ આવે ને સાચું કરવું છે. હવે ઈ ખોટો છે, કાંઈ અમરદ બમરદ ના આવતા, પૈસા ખાઈ દેવા હે ને એટલે આપણને બાના કરાવે છે. અરે ના ના, પૈસા મને દીધા ને બિચારો મારી પાસે આવીને રોવા માંડ્યો. હશે તો સાચું. પૈસા દઈ દીધા હો. ભલા મને હું ખોટું ન બોલું. બે ખેલ મારી પાસે રહ્યા ને એ 50,000 રૂપિયા લઈ ગયા પાડાની નીરના કરીને. મારું દીકરું તમારી વાત સાચી હો. ચેક તો કરવું જોઈએ, અમરાજ આવે છે કોણ આવે છે. આમ જો તમને નહીં માનો મારી વાત, આર્યા ને આ પૈસા હું આ 1 રૂપિયો ખાવા નથી માંગતો ગામનો. કોઈ દી અમે સાંભળ્યું નથી એટલે તે કામ કર્યા, ક્યાંય તે ખાધો નથી, પણ આ પેલો દાખલો દેવો છે એટલે અમારે શું વિશ્વાસ કેમ કરવો. ભલા મને આમ જો યમરાજ આવે અને ગજે મને માર્યા અને પાછા શું કે ખબર, તું હવન આ દે ને એટલે તારો જીવ લઈ જવાનું થાય છે. હવે જો હું હવન ન કરું તો તમે મને મારો, અને જો હવન કરું તો મને ઓલા મારી નાખે. મારે કરવું શું? ના ના, ચેક તો કરવું જ જોઈએ. હાલ હાલ. અને આજ આપણે આજ જાવી છે ને એટલે આજ હવનની વાત થાય ને તમે જોઈજો, આજ પાકું આવે ને આવે. હા તે આપણે જોઈ લઈએ આવે છે કે નહીં. પછી એમ જો આવે ને તો આપણે ગામના બધા ભેગા થઈને હવન કેન્સલ કરશું. હા હા હાલો ચાલો. સમજો ડાવલો છે ને આજકાલ કાંઈ હાનાકાની કરે ને તો હરખી રીતનો દાબજે. એટલે નકર ને હે ને 50,000 રૂપિયા ઈ નહીં આપે. પૈસા લઈને આવી જ જોઈ છે ને ભાઈ. હવે તો વિયાયો છે. હે હાલ કયો કામ. શું જોવે તું? હું યમરાજને જોઉં છું. ક્યાંથી ને હવે? મને ક્યાં ખબર છે? તો ઈરાને આમ ખડઈ કેથી જ આવે છે, પણ આમ ક્યાંક આમ આકાશમાં હાલ્યા આવતા હોય તો આપણને દેખાય જ ખરા ને. ઈ વાત એ હાચી, આકાશમાં પણ મારું દીકરું કઈ દેખાતું જ છે ને. પણ હરિરામ આમ જો મને પાકો વિશ્વાસ છે કે તમે અહીં છો ને એટલે કદાચ નહીં ન આવે તો અમે હંતે જઈએ કામ કરી. પપ્પા કાકા એ વાત તમારી સાચી. તમે રહ્યા ને જાવ આમ હંતે જાવ આડાવરા. અને આમ જો
તે ફંત જજો અને આવે ને અને હું જાઉં તમને બોલાવું ને ત્યાં હું તેમ ન આવતા હા, વાંધો બરોબર ત્યાં હું બધું જોજો શું કરે એમ મારા બેટા આજે યમરાજ આવી જાય ને તો કામ થઈ જાય આ ગામનાને તો વિશ્વાસ બેસી જાય કે આ ડોલી હાસો છે સાઈડમાં ભાગ તો ને. પણ હવે શું એ અમરજ આયા મારી આગળ અરે અમે સાંભળી છે કે પાછો હવન હાજરીને બેઠો છે. એ પણ એમાં એવું છે હવનમાં મારે કાંઈ લેવા દેવા નથી હવે ગામના કરવો જ કરે હવન ને ન કરવો જ કાંઈ નહીં મેં ગામના પાસે રજા લઈ લીધી હવે મારો પીસો મેકો સારું છે તારો પીછો તને ના પાડી પાછા વખત કે તું રહ્યો ને ઈ પૈસા પપ્પા કાકા હા હમણાં આવી ગયા હા આયા હે પણ ઘડીક જોવું હે હું કરે હે. પપ્પા કાકા મને તો હમણાં હોય ને એવું નથી લાગતું કોક માણા હોય ને એવું દેખાય છે ઘડીક આપણે ધ્યાન રાખવી છે જ્યાં લગી ડોયલી હાથ ન પડે ત્યાં લગી જવું નથી હા ત્યાં સુધી નથી જવું ઘડીક હે ને હંતે જા. આ વખત ના પાડી છે કે તારે હવનનો ધુવાડો નથી લેવાનો અને કોઈ અહીંયા હું તો છો હમણાં આપણને ધક્કા કરાવીને આપણા પાડાને પૂછલે પાડી દીધો. હા હા તારી જાતના હવે દૂધ હા. કરો હાલો આને લઈ લ્યો નકર આપણા પાડાને આ મારી નાખશે ઉપાડો પણ એમાં મારો શું વાંક છે મારો બેઠો તો? આ બેઠો બેઠો તો? આ ભોપા કાકા એ હરિરામ કોણ તમારી જાત ના હમણાં છો હમણાં છે હા યમરાજ છે યમરાજ હોય તો એનો પાડો ક્યાં હોય પાડો સરવા મૂક્યો મારા દીકરા ડોલી આ છે ને મને હમણાં જ નથી દેખાતા માણા હોય ને એવું જ લાગે છે એ કરવા નથી બેઠો પાણી પીવા ગયો છે. અમારી માથે શક કરો છો યમરાજ માથે તમારી જાતનો તમારા ત્રણેયનો જીવ લઈ લે હવે એક કામ કરો મારો એકનો નહીં અમારે ત્રણે હારે જવું છે લઈ જ લ્યો જીવ હાલો હા, લઈ લો ઉભા રહ્યો હા. અમારે હે ને ઉપરથી ઓર્ડર લેવો પડે ઓર્ડર નથી લેવો તમે જીવ લઈ લ્યો એ તને નો પડે તું કામો બે જણાને બોલાવીને રાખ્યા છે ને હવે તો રહ્યો ને અલે આમ કેમ કરો હે આમ તને નો ખબર પડે ઈ. આમ જો ડોયલી હરિરામ આમ કેમ કરે છે તું અમારી માથે શક કરે યમરાજ માથે હે? ઉભા રહ્યો પકડ હરિરામ પકડ તો જોતો એ આમ કેમ કરે પપ્પા કાકા ચાલ લાગજો ભાગી નહીં ચાલ લાગો હે ભગવાન અમે આવી છે ઉપર હવે અમે પાડો લેવા નહીં રેવી ઉભા રહ્યો હરખા ઉભા રહ્યો મારા દીકરા મારા ખેરનો બર કરાવે છે ત્રણ જણા છે માથે હાથ ઉપાડ્યો છે ને તું જો હવે તને અત્યારે ને અત્યારે ઉપર લીશે કોણ ઉપાડી છે તો બહુ મોટી ભૂલ કરે છે અમારા ઉપર હાથ ઉપાડી. ઉભા રહ્યો હલતા નહીં કઈ મારા દીકરા મારા અને ડોયલી હમણાં મેં કીધું આને નહીં ખબર પડે આજકાલ આમ ખબર પડી ગઈ ને. એ મને નહીં તમારા બાપાને ખબર પડ જાય બે ખેલ 50,000 રૂપિયાનું બૂસ મારી ગયા છો ખબર ન પડે ના અમે પહેલી વાર જ આવ્યા છીએ. ખોટું બોલો ખોટું હે ગામના પૈસા ઘૂસ ગામના આ ડોલી ઉપર સાચું કા અમે હે ને એ પૈસા અહીંયા કણ સોરે દઈ જ દેવા નતા પણ આમ જો ડોયલી આપણે ગામની આબરૂ કાઢી ગામની આની આબરૂ કાઢે આપણે છે ગમે ત્યારે આમ ગામ કેવી ને કે હાલો ઓલા કણે કામ કરવાનું હે તા મારા દીકરા મારા કાઈક ને કાઈક બાનું કરીને એમ કે કઈ ત્યાં ન કરું પૈસા કરશું કા
ભેરા થઈને હવન કરી નાખી. હા ઓ ભાઈ પેલા મારા પૈસા લાવો હે? પૈસા લાવો હવનના દીકરા થાવ લાખ રૂપિયા લઈ ગયા બે ખેલ 50 પાડન નીંદ લઈ લીધી. પૈસા કાઢો ગામના પૈસા કાઢો હાલો. પૈસા આપી દે ને આટલા. તો અડધા તું લઈ ગયો છો, દઈ દે ને. મેં એકે થોડા લીધા છે. નામ ઉપર દીધું દુકાને. વાહ વાહ મારા દીકરા ગામના પૈસા અને તમારા દુકાનનું નામ ઉભર્યું. તમે ગામના મારું માનતા નતા જોયું ને મેં કીધું યમરાજ આવે છે આ તો હું એકલો હોય ને મને મારા દીકરા પોગવા ન દે હા બે એટલે પોગવા તો ક્યાંથી દે. હા અને મારા દીકરા રાંધવે બાંધીને ઢળીને લઈ જાય મને તો અહીંયા ખડકી બારો કાઢે હા મને તો એવું લાગ્યું તું ડોયલી સાચો છે. હવે હે ને આ બે ના મકાન ગીરવે મૂકી અને પૈસા લેવી અને પછી હવન રાખી. હાલો 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 ગામના પાસે હાલો થાવ મોટ થાવ તો મોટ થાવ હાલે હાલે પૈસાનું ભૂત મારું. બ્રાન્ડ